નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રક્રિયા નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ જોઈશું. તો જુઓ, અહીંયા આપણે સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો જોઈશું. પહેલો દાખલો આપેલો છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. કે નીચે આપણને જે બહુપદી આપેલી છે એને આપણે શું કરવાનું છે? સરવાળા કરવાનો છે. તો અહીંયા જોવામાં પહેલા દાખલામાં બહુપદી આપેલી છે AB ઓછા BC અલ્પવિરામ BC ઓછા CA, અને ત્રીજી બહુપદી આપેલી છે CA ઓછા AB. તો એક બહુપદી, બીજી અને ત્રીજી, આ ત્રણેયના શું કરવાના છે? સરવાળો કરવાનો છે. એટલે સરવાળો કરવાનો એટલે અલ્પવિરામ છે એની જગ્યાએ કેની નિશાની મૂકવાની? સરવાળાની નિશાની મૂકીશું. તો અહીંયા જુઓ, AB ઓછા BC, હવે અલ્પવિરામની જગ્યાએ વત્તાની નિશાની, BC ઓછા CA, પાછી અલ્પવિરામની જગ્યાએ વત્તાની નિશાની, એટલે CA ઓછા AB. એટલે આપણી શું થઈ જશે બહુપદી? AB ઓછા BC વત્તા BC ઓછા CA વત્તા CA માઇનસ AB. તો હવે જ્યારે આવી બહુપદી હોય ને ત્યારે શું કરવાનું છે? સજાતીય પદ છે, સરખા પદ હોય એને શું લઈ લેવાના? પાસે લઈ લેવાના. કે આ AB અને AB, તો આ બંને પદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા, તો એને પાસે લઈ લેવાના. તો અહીંયા તો AB ના AB જ રહેશે. હવે અહીંયા જે માઇનસ AB છે, અહીંયા માઇનસ AB લખશો, આગળની નિશાની પણ ભેગી લખવાની. અહીંયા જે AB વાળા પદ છે એ સાથે લખશો. એવી જ રીતે BC વાળા પદ સાથે જ આપેલા છે કે માઇનસ BC વત્તા BC, આગળ નિશાની હોય લખવાની ભૂલવાની નહીં. પછી અહીં માઇનસ CA પ્લસ CA. હવે આનું સાદું રૂપ આપશું તો AB ઓછા AB, AB માંથી AB જાય એટલે કોઈ પણ સંખ્યામાં તે સંખ્યા બાદ થાય એટલે જવાબ શું આવે? 0 આવે. વત્તા, હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા BC ઓછા BC, તો BC માં BC જાય એટલે કેટલા વધે? 0 વધશે. અહીંયા પણ 0 આવશે. અને માઇનસ CA પ્લસ CA, એટલે CA માંથી CA જાય તો શું વધે? 0, એટલે અહીંયા શું આવશે? 0 આવશે. એટલે 0 પ્લસ 0, 0 0 0 કેટલા થશે? 0 થશે. એટલે આપણા પહેલા દાખલાનો જવાબ શું આવશે? 0 આવશે. હવે એના પછી બીજો દાખલો જોઈએ. તો અહીંયા જોવો, બીજો દાખલો આપેલો છે A ઓછા B વત્તા AB અલ્પવિરામ B ઓછા C વત્તા BC અલ્પવિરામ C ઓછા A વત્તા AC. તો આમાં પણ એમ કરશું કે જે અલ્પવિરામ વાળી સંખ્યાઓ છે એને આપણે શું કરશું? ત્યાં અલ્પવિરામની જગ્યાએ સરવાળાની નિશાની મૂકશું. એટલે A ઓછા B વત્તા AB, હવે અહીંયા શું આવશે? વત્તા B ઓછા C વત્તા BC, અહીંયા પાછી વત્તાની નિશાની, C ઓછા A વત્તા AC. હવે આનું સાદું રૂપ આપીએ. સાદું રૂપ આપવાનું હોય ત્યારે શું કરવાનું છે? સરખા પદ છે કે આ A, તામાં A અલગ છે, એ પછી માઇનસની નિશાની આવી ગઈ એટલે આ એક જ થઈ ગયું. પછી આ A, પછી અહીંયા AB આવે છે, ખાલી એ નથી. આપણે કેવું પદ લેવાનું? ખાલી એ વાળું. તો અહીં તમે જોશો કે ખાલી એ વાળું પદ ક્યાં છે? તો અહીંયા છે એ વાળું પદ માઇનસ A. તો આ માઇનસ એને અહીંયા લખશું. જે સરખા પદો એને પાસે લખવાના હતા A, અને હવે અહીંયા શું આવશે? માઇનસ A. હવે આ છે માઇનસ C B ની આગળનું છે એટલે એ માઇનસ B લખીએ. હવે B વાળું પદ ક્યાં છે? અહીંયા છે, જુઓ, પ્લસ B. હવે આપણે કયું પદ લખશું? આ AB લખો તો પણ ચાલે, પણ આપણે પહેલા સરખા લેવા હોય તો અહીં C લઈ લ્યો તો પણ ચાલે. કે આ માઇનસ C છે તો અહીં પ્લસ C છે. જે સરખા પદ હોય એને આપણે આગળ લઈ લઈએ. પછી અહીંયા શું છે? વત્તા AB, તો અહીંયા વત્તા AB લખીએ. હવે અહીં તમે જોશો કે AB વાળું પદ એકોય નથી. પછી BC વાળું પદ છે તો BC લખીએ. અને પછી BC વાળું બીજું કોઈ પદ નથી એટલે ખાલી આપણે એક જ આવશે. પછી AC વાળું પદ લખીએ. જે સરખા પદ હોય એને શું લઈ લેવાના? પાસે. તો હવે તમે જોશો A ઓછા A, એમાંથી એ જાય એટલે કેટલા આવે? 0 આવશે. હવે વત્તા માઇનસ B વત્તા B, તો માઇનસ B વત્તા B કેટલા થશે? માઇનસ પ્લસ માઇનસ, એટલે B માંથી B જાય એટલે 0 આવશે. આમાં પણ એવી જ રીતે માઇનસ C વત્તા C છે તો વત્તા ઓછા C માંથી C જાય એટલે શું વધશે? 0 વધે. હવે અહીંયા તમે જોશો AB વત્તા BC વત્તા AC, તો એ શું રહેશે? એમના એમ જ રહેશે, કારણ કે એક જ પદ છે. આ ત્રણેયનો સરવાળો ના થાય. જો AB અને AB બે સરખા પદ હોય તો એનો થાય, અલગ અલગ પદનો થાય નહીં. એટલે તેના તે બદ લખી દેશું AB વત્તા BC વત્તા CA. તો અહીંયા જુઓ, 0 વત્તા 0 વત્તા 0 કેટલા થશે? 0. એટલે 0માં સંખ્યા નાખીએ એટલે આપણો જવાબ શું આવશે? AB વત્તા BC વત્તા CA. તો જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવશે. આની આગળ આપણે સાદુરૂપ
આપી શકતા નથી, એટલે આપણો આ જવાબ આવ્યો. અહીંયા તમે સીધું આ 0 વત્તા 0 ના લખો, અહીંથી તમને ખબર પડી જાય કે આ 0 0 કટ થઈ જાય છે, સીધું આ લખી દો તો પણ ચાલે. હવે એના પછીનો ત્રીજો દાખલો આપેલો છે. 2p² q² માઇનસ 3pq પ્લસ 4 અલ્પવિરામ 5 વત્તા 7pq માઇનસ 3p² અને q². તો આમાં પણ અલ્પવિરામ અહીં એક જ છે, આ બે બહુપદી આપેલી છે, તો વચ્ચે અલ્પવિરામ છે ને આપણે કેની નિશાની મૂકશું? સરવાળાની. એટલે 2p² q² માઇનસ 3pq પ્લસ 4, હવે પ્લસની નિશાની મૂકશું, પ્લસ 5 પ્લસ 7pq માઇનસ 3p² અને q². તો આ જોવો, આવી રીતે આપણે વત્તાની નિશાની મૂકી. હવે આમાં પણ એવી જ રીતે કે જે સરખા પદ છે એને સાથે લઈ આવશું. તો અહીં પહેલાં વર્ગવાળું પદ લેવાનું. તો અહીં જો વર્ગવાળું પદ કયું છે? 2p² અને q². તો હવે આપણે એવું પદ શોધવાનું જેમાં p² આવતો હોય ને q², p નો વર્ગ ને q નો વર્ગ કેમાં આવે છે? તો આમાં pq છે પણ p અને q નો વર્ગ નથી. આપણે કેવું લેવાનું જેમાં p અને q નો વર્ગ આવે? તો આ પદ જોશો તેમાં કે p અને q નો વર્ગ છે, એટલે આપણે લખશું 2p² q² માઇનસ 3p² અને q². હવે આ પદ લઈએ pq વાળું, તો હવે પછી માઇનસ 3pq. હવે બીજું pq વાળું પદ કયું છે? આ વત્તા 7pq. હવે પછી આ સાદા છે આપણા મૂળાક્ષર છે, સંખ્યા છે તે કે 4 વત્તા 5 થાય છે, લઈ લખી દેશું 4 વત્તા 5 માટે. હવે આગળ આપણે જોઈએ તો 2p² q² માઇનસ 3p² અને q². તો આમાં શું થશે? 2 માઇનસ 3. આને તમારે p² q² ને ધ્યાન નહીં લેવાનું. 2 માઇનસ 3, તો 2 માંથી 3 જાય એટલે મોટી સંખ્યા 3 છે, 3 માંથી 2 જાય એટલે 1, અને મોટી સંખ્યા 1 ની આગળ માઇનસની નિશાની છે, એટલે અહીં આપણે કેની નિશાની લગાડશું? માઇનસની નિશાની લગાડશું. એટલે -1 અને પાછળ આ લખી દેવાનું કે p² અને q². હવે પછી માઇનસ 3pq અને વત્તા 7pq. તો વત્તા ઓછા, તો વત્તા ઓછા શું થશે? ઓછા. એટલે 7 માંથી 3 જાય એટલે કેટલા વધશે? 4 વધશે. મોટી સંખ્યા 7 ની આગળ પ્લસની નિશાની છે, એટલે 4 ની આગળ પર પ્લસની નિશાની આવશે, પ્લસ 4pq. હવે અહીંયા સિમ્પલ છે, 4 વત્તા 5, 4 ને 5 કેટલા થશે? 9 થશે. તો અહીંયા જોવો શું આવ્યું? -1p² q² વત્તા 4pq વત્તા 9. હજી તમારે આને આગળ સાદું રૂપ આપવું હોય તો -1 છે, તમે 1 ના લખો તો પણ ચાલે, કે -p² q², કેમ કે 1 ને આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તેનો તે જ જવાબ આવે. એટલે 1 લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. તો આપણે ના લખીએ, ખાલી આગળ -1 ની સાની લગાડી દઈએ, એટલે -p² q² વત્તા 4pq વત્તા 9. તો આપણો શું આવશે? ત્રીજા દાખલાનો જવાબ આવશે. હવે એના પછી ચોથો દાખલો જોઈએ. તો અહીંયા જોવો, ચોથો દાખલો આપેલો છે l² પ્લસ m² અલ્પવિરામ m² પ્લસ n² અલ્પવિરામ n² પ્લસ l² અલ્પવિરામ 2lm પ્લસ 2mn પ્લસ 2nl. તો હવે આમાં શું કરશે? હવે આપણે અલ્પવિરામની જગ્યાએ પહેલા પ્લસની નિશાની મૂકી દઈએ, એટલે l² પ્લસ m² પ્લસ m² પ્લસ n². હવે પ્લસની નિશાની, n² પ્લસ l², પાછી પ્લસની નિશાની. હવે પાછું એમનું એમ કે 2lm પ્લસ 2mn પ્લસ 2nl. તો આ જોવો, આપણે આવી રીતે લખી દીધું. હવે આમાં પણ એમ જ કે છે સજાતીય પદ છે, બધા સરખા પદ હોય એને આપણે સાથે લઈ આવશું. તો અહીં જોવો l² છે, બીજું એ કોઈ પદ છે l² વાળું? તો આ છે, એટલે એને આપણે પાસે લઈ આવીએ. તો l², પછી વત્તા m² છે, તો અહીંયા પણ m² આપણે લખી, અહીંયા પણ આપણે m² લખી દેશું, પછી અહીંયા n² લખી દેશું, અને અહીંયા પણ 2n² છે, એટલે 2 વાર n² લખશું. એટલે અહીંયા જુઓ 2l², પછી 2 વાર m² અને 2 વાર n², પછી અહીંયા 2lm, પછી 2mn અને પછી 2nl. આવી રીતે આ જે સરખા પદ છે એને આપણે સાથે લખશું. હવે અહીંયા l² પ્લસ l² કેટલી વાર છે? 2 વાર. અહીંયા આગળ કાંઈ નથી, એટલે આપણે 1 સમજવાનું. એટલે 1 સમજાય એટલે 1 વત્તા 1 કેટલા થશે? 2. એટલે શું થાય? 2l². એવી જ રીતે આમાં પણ બંનેની આગળ કાંઈ નથી, 1 સમજવાનું. એટલે m વત્તા m કેટલા થશે? 2m². પછી
2n² અને n², તેમાં શું આવશે 2n² આવશે, વત્તા હવે પાછું એમને એમ લખી દઈએ 2lm, કેમ કે આના જેવા બીજા કોઈ પદ નથી એટલે એની સાથે કોઈનો સરવાળો થશે નહીં, એટલે શું આવશે 2lm + 2mn + 2nl. તો હવે તમે બધાયમાં જોશો તો બધાયની આગળ BS કેવા છે, સરખા છે. હવે આના જેવા બીજા કોઈ પદ નથી સરખા એટલે આગળ સરવાળો નહીં થાય, પણ આની આગળના પદ બધાના કેવા છે, સરખા છે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2, અહીંયા નહીં, આ બધે જ ક્યાં છે, 2 સરખા છે. તો જે સરખું હોય આપણે સામાન્ય કાઢી લઈએ, યા તો અહીંયા 2 બધાયમાંથી કાઢી લઈએ એટલે કાઉન્સની અંદર શું વધે, l² + m² + n² + lm + mn + nl. તો બસ આપણો જવાબ આવી ગયો. હવે આના આગળ આપણે સરવાળો સાદુરૂપ નહીં આપી શકીએ એટલે અહીંયા સુધી આપણો જવાબ આવશે. તો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.